સુરત જિલ્લાના બારડોલી નજીકથી પસાર થતા ધુલિયા હાઈવે પર કિકવાડ ગામની સીમમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો। મહારાષ્ટ્રથી ટામેટા ભરીને નીકળેલ ટેમ્પો કિકવાડ ગામની સીમમાં ટેમ્પો ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટેમ્પો પલટી મારી હતી। 3ના ઘટના સ્થળે મોત થયા જ્યારે 7 વ્યક્તિઓને ઈજા થતા નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। અકસ્માતો હાઈવે બની ગયેલ સુરત ધુલિયા હાઈવે ઉપર આજે મળસકે વધુ એક ગોઝરી ઘટના બની હતી। સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કિકવાડ ગામે અકસ્માતની ઘટના બનવા પામી હતી। મહારાષ્ટ્રના સતારા નજીક ટામેટા ભરી એક ટેમ્પોમાં શાકભાજી વિક્રેતાઓ સુરત સરદાર માર્કેટ ખાતે નીકળ્યા હતા। આ દરમિયાન આજે મળસકે સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કિકવાડ ગામની સીમમાંથી ટેમ્પો પસાર થતો હતો। આ દરમિયાન ટેમ્પો ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટેમ્પો પલટી મારી ગયો। ટેમ્પામાં મોટા પ્રમાણમાં કેરેટમાં ટામેટા ભરેલા હોય ટેમ્પો પલટી મારતા કુલ 10 વ્યક્તિઓ કેરેટ નીચે દબાયા। 3 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા જ્યારે અન્ય 7 જેટલા ઈજાગ્રસ્ત થયા છે। તાત્કાલિક બારડોલી ખાતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। બનાવ સંદર્ભે બારડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી 3ના મૃતદેહને પીએમ અર્થે મોકલી આપવામાં આવ્યા છે। મરનાર પૈકી પિન્ટુ પીરાજી પવાર, ભાવસા પાંડુ માળી તેમજ સોનુ એકતા પાટીલ આ 3 મૃતક અને અન્ય 7 જેટલા ઈજાગ્રસ્તો તમામ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના સતાણા તાલુકાના ખામતાને ગામે હોવાનું સામે આવ્યું છે। સુરેશ રાઠોડનો રિપોર્ટ S9 ન્યૂઝ બારડોલી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।